નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માસ્યુટિક્સના એમસીક્યુના એક નવા લેક્ચરમાં. થોડી વ્યસ્તતાના કારણે 2-3 દિવસ વિડીયો આપણે આવ્યા નહોતા, એ બદલ માફી ચાહું છું. ચેનલમાં નવા હોય એ લોકો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી વધારે ને વધારે એમસીક્યુના વિડીયો મળતા રહે. આપણે આ વખતે થોડી ઉલટી ગંગા ચલાવશું. પહેલા ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ જોઈ લઈએ, પછી એમસીક્યુ કરશું. બરાબર? તો વેટ ગ્રેન્યુલેશન છે એ મોસ્ટ વાઇડલી યુઝડ મેથડ છે, એટલે મોટાભાગની ડ્રગ્સ છે એનું ટેબ્લેટ બનાવવા જાવ તમે તો વેટ ગ્રેન્યુલેશન મેથડ થી જ બનાવવામાં આવે છે. ડ્રાય ગ્રેન્યુલેશન મેથડ છે એ મોઇસ્ચર સેન્સિટિવ અને હીટ સેન્સિટિવ, બરાબર, જે ડ્રગ્સ છે બંને માટે સુટેબલ છે. બરાબર, મોઇસ્ચર થી ખરાબ થઈ જતી હોય અથવા વધારે પડતી હીટ થી ખરાબ થઈ જતી હોય એવી દવાઓને ડ્રાય ગ્રેન્યુલેશન તમે બનાવી શકો. ડાયરેક્ટ કમ્પ્રેશન ની અંદર કયું સ્ટેપ નહીં આવે? ગ્રેન્યુલેશન નું સ્ટેપ જ નહીં આવે. ફાસ્ટેસ્ટ અને સિમ્પલેસ્ટ મેથડ છે. બરાબર, સીધું કમ્પ્રેસિબલ એક્સિપિયન્ટ્સ એની અંદર હોવા જોઈએ, કમ્પ્રેસિબલ ડ્રગ હોવી જોઈએ અને સીધું જ કમ્પ્રેશન કરી નાખવાનું છે, સીધી ટેબ્લેટ બનાવી નાખવાની, નો ગ્રેન્યુલેશન રિક્વાયર્ડ. બરાબર, રોચે ફાઇબ્રિલેટર બરાબર, શેમાં વપરાય? ફ્રાયબિલિટી ટેસ્ટિંગ માટે, કે તમારી ટેબ્લેટની મિકેનિકલ સ્ટ્રેન્થ કેવી છે એ માપવું હોય. બરાબર, કે તમારી ટેબ્લેટ અથડાવાથી, ભટકાવાથી, ટ્રાન્સપોર્ટ થવાથી તૂટશે કે કેમ, અથવા એની સામે સ્ટેબલ છે કે કેમ, તો એના માટે ફ્રાયબિલિટી ટેસ્ટિંગ કરવું પડે. અને ફ્રાયબિલિટી ટેસ્ટિંગ કરવા માટે મેઇનલી જે વપરાતું છે એ રોચેસ ફાઇબ્રિલેટર, યાદ રાખજો. મોન્સેન્ટો ફાઇઝર ટેસ્ટર, બરાબર, મોન્સેન્ટો અને ફાઇઝર ટેસ્ટર છે એ ટેબ્લેટની હાર્ડનેસ ટેસ્ટ કરવા માટે વપરાય. બરાબર, તો આ મોન્સેન્ટો અને ફાઇઝર છે એમપી, બરાબર, એ કેવા છે? હાર્ડનેસ ટેસ્ટર છે. જ્યારે રોચે ફાઇબ્રિલેટર છે, ફાઇબ્રિલેટર નામ ઉપરથી જ આપણને ખબર પડે કે ફ્રાયબિલિટી ટેસ્ટિંગ કરે છે. બરાબર છે, તો ફ્રાયબિલિટી ની અંદર એક્સેપ્ટેબલ ફ્રાયબિલિટી કેટલી, એની લિમિટ કેટલી? તો કે ભાઈ 1% થી ઓછી, એટલે કે 1% થી ઓછી અથવા 1%, બરાબર, એટલી જ ટેબ્લેટ તમારી છે એ ફ્રાયબિલિટીની લિમિટની બહાર જવી જોઈએ. તો 1% તમને પરમિશન છે. બરાબર, 100 એ 1 ટેબ્લેટની. મેજર ડિફેક્ટ કઈ છે ટેબ્લેટની? તો કેપિંગ, લેમિનેશન, પીકિંગ, સ્ટીકિંગ અને મોટલિંગ. અત્યારે આપણે યાદ રાખશું, એમસીક્યુ ની અંદર આ બધું આવી જશે. બરાબર છે. લુબ્રિકન્ટ કયા છે? મેગ્નેશિયમ સ્ટીયરેટ, એ લુબ્રિકન્ટ નું એક્ઝામ્પલ છે, મેગ્નેશિયમ સ્ટીયરેટ, યાદ રાખજો. ગ્લાઇડન્ટ ની અંદર કોણ આવશે? ટાલ્ક અને એરોસિલ, બરાબર, ગ્લાઇડન્ટ છે. ડિસઇન્ટિગ્રન્ટ ની અંદર સ્ટાર્ચ, તો સ્ટાર્ચ છે, બરાબર, સોડિયમ સ્ટાર્ચ ગ્લાયકોલેટ, એસએસજી જેને શોર્ટમાં કહેવાય, તો એ પણ ડિસઇન્ટિગ્રન્ટ છે. બરાબર, પછી ક્રોસ પ્રોવિડોન, યાદ રાખજો. આ બધા આવા ઓડ જે નામ હોય છે ક્રોસ પ્રોવિડોન ને, એ બધા સ્પેશિયલ આપણા મગજમાં સેટ હોવા જોઈએ કે ડિસઇન્ટિગ્રન્ટ નું એક્ઝામ્પલ છે એસએસજી, સોડિયમ સ્ટાર્ચ ગ્લાયકોલેટ. બરાબર, તો જે અલગ પ્રકારનું હોય એ આપણને યાદ રહી જવું જોઈએ. બરાબર છે, તો હવે આપણે એમસીક્યુ તરફ જઈએ. એમસીક્યુ પણ આપણે છેલ્લેથી શરૂ કરશું, જેથી આપણો ઇન્ટરેસ્ટ જળવાય રહે. અકોર્ડિંગ ટુ લેચમેન, બરાબર, લેચમેન ના મત મુજબ ધ આઈડિયલ ગ્રેન્યુલ્સ શુડ પોઝેસ, બરાબર, ગ્રેન્યુલ્સ ની પ્રોપર્ટી કેવી હોવી જોઈએ લેચમેન ભાઈ ના કહેવા પ્રમાણે? તો યુનિફોર્મ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ગુડ ફ્લો. બરાબર, તમારા ગ્રેન્યુલ્સ બધા યુનિફોર્મ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન આપતા હોવા જોઈએ. બરાબર, યુનિફોર્મલી સાઇઝડ હોવા જોઈએ અને ગુડ ફ્લો, એનો ફ્લો પણ સારો હોવો જોઈએ. બરાબર, તો ઓપ્શન નંબર બી જવાબ આવશે. બરાબર, ત્યારબાદ છે વિચ ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગ મેથડ ઇન્વોલ્વ્સ નો ગ્રેન્યુલેશન સ્ટેપ. મેં હમણાં જ કીધું, ગ્રેન્યુલેશન શેમાં નહીં આવે? ડાયરેક્ટ કમ્પ્રેશનમાં, કારણ કે ગ્રેન્યુલ્સ બનાવવાના આવતા જ નથી. વિચ ફેક્ટર મોસ્ટ ડાયરેક્ટલી અફેક્ટ ટેબ્લેટ હાર્ડનેસ? બરાબર, સીધી રીતે કયો ફેક્ટર છે ટેબ્લેટની હાર્ડનેસ ને અસર કરશે? તો ઓપ્શન નંબર એ કમ્પ્રેશન ફોર્સ. બરાબર, જેટલા ફોર્સ થી તમે ટેબ્લેટને પંચ કરશો અથવા કમ્પ્રેશન આપશો એટલું ઈ તમને હાર્ડનેસ સારી આપશે. વિચ સ્ટેજ ઇમિડિયેટલી પ્રિસીડ્સ કમ્પ્રેશન? બરાબર, તો કમ્પ્રેશન પહેલાનું પ્રિસીડ્સ, બરાબર, કમ્પ્રેશન પહેલાનું સ્ટેપ કયું હોય? ફાઇનલ બ્લેન્ડિંગ, એટલે લાસ્ટ તમે જે મિક્સિંગ કરો એ, અને લુબ્રિકેશન, અને લુબ્રિકાન્ટ એડ કરવામાં આવે. લુબ્રિકાન્ટ એડ કરો એટલે ફ્લો પ્રોપર્ટી સારી મળે. બરાબર, પછી સીધું કમ્પ્રેશન જ કરવાનું આવે. તો કમ્પ્રેશન પહેલાનું સ્ટેપ કયું? ફાઇનલ બ્લેન્ડિંગ અથવા લુબ્રિકેશન જેને કહી શકાય. બરાબર, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કોમનલી યુઝ ડિસઇન્ટિગ્રન્ટ? તો સ્ટાર્ચ છે એ કોમનલી યુઝ ડિસઇન્ટિગ્રન્ટ છે. બરાબર છે. મેગ્નેશિયમ સ્ટીયરેટ શું છે? લુબ્રિકાન્ટ છે. બરાબર, ટિટાનિયમ ડાયોક્સાઇડ છે એ ઓપેસિફાયર છે અને કલરિંગ એજન્ટ પણ છે. બરાબર, તો
વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ગ્લાઇડન્ટ? ગ્લાઇડન્ટ નું કામ શું? ઇમ્પ્રુવ ફ્લો ઓફ ગ્રેન્યુલ્સ. બરાબર, ગ્રેન્યુલ્સ નો ફ્લો, ગ્રેન્યુલ્સ છે એ સારી રીતે ફ્લો કરી શકે, એકબીજા સાથે ગ્રેન્યુલ્સ ચીપકે નહીં અને ડાઈ કેવિટીમાં પણ ચોંટે નહીં, એમ એનો સારો ફ્લો મળે એના માટે આપણે ગ્લાઇડન્ટ એડ કરીએ છીએ. બરાબર, તો આપણે એક્ઝામ્પલ એકવાર જોઈ આવીએ પાછા કે ભાઈ કયા કોના એક્ઝામ્પલ છે. તો લુબ્રિકન્ટ છે મેગ્નેશિયમ સ્ટીઅરેટ. બરાબર, એ શું કરશે? ઈઝી ફ્લો કરાવશે એ પણ. બરાબર, અને એ પણ ચીપકવા નહીં દે ડાઈ કેવિટી સાથે મટીરિયલને. બરાબર, જ્યારે ગ્લાઇડર ની અંદર ટાલ્ક અને એરોસિલ એ ગુડ ફ્લો આપણને આપશે. અને સ્ટાર છે એ કોમનલી યુઝ ડિસઇન્ટિગ્રન્ટ છે. બરાબર છે. એસએસજી, સોડિયમ સ્ટાર્ચ ગ્લાયકોલેટ, ક્રોસ પોવિડોન, આ બધા નામ યાદ રાખજો મિત્રો. બરાબર છે. હવે આપણે જોઈ લીધું ગ્લાઇડન્ટ નું ફંક્શન શું? ફ્લો પ્રોપર્ટી ને ઇમ્પ્રુવ કરવાનું, ગ્રેન્યુલ્સ ને સારી રીતે ફ્લો કરે. વિચ ટેબ્લેટ પ્રોપર્ટી ઇઝ મેઝર્ડ યુઝિંગ મોન્સેન્ટો હાર્ડનેસ ટેસ્ટર? તો પ્રશ્નમાં જ છે કે હાર્ડનેસ નું ટેસ્ટિંગ કરે. ફ્લાયબિલિટી નું ટેસ્ટિંગ કરવું હોય તો રોચેસ ફાઇબ્રિલેટર. બરાબર, ફ્લાયબિલિટી ટેસ્ટિંગ માટે. અને મોન્સેન્ટો ની જગ્યાએ ફાઇઝર પણ વાપરી શકો તમે હાર્ડનેસ ટેસ્ટર. એક્સેસિવ લુબ્રિકેશન મે કોઝ, વધારે પડતું લુબ્રિકેશન થાય તો શું થાય? પુઅર ટેબ્લેટ સ્ટ્રેન્થ. ટેબ્લેટ છે એ કેવી બનશે? પુઅર સ્ટ્રેન્થ વાળી, એની હાર્ડનેસ સાથે ઇફેક્ટ આવશે. અને ડિલેડ ડિઝોલ્યુશન, એટલે ડિઝોલ્યુશન એનું ઝડપી નહીં થાય, એનું ડિઝોલ્યુશન સ્લો થઈ જશે લુબ્રિકાન્ટ ના કારણે. બરાબર. વિચ ડ્રાયર ઇઝ કોમનલી યુઝડ ઇન ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગ? યાદ રાખજો, ફ્લુઇડાઇઝ બેડ ડ્રાયર. બરાબર, કે જેની અંદર પાર્ટિકલ્સ તમારા ગ્રેન્યુલ્સ છે એને આવી રીતે આ બેડ ની ઉપર રાખી દેવામાં આવે છે અને નીચેથી એર પાસ કરવામાં આવે. બરાબર, અથવા વેક્યુમ ક્રિએટ કરવામાં આવે એટલામાં, એટલે આ પાર્ટિકલ્સ છે એ બધા સોલિડ હોવા છતાં ફ્લુઇડ જેવું બિહેવિયર કરશે અને સસ્પેન્ડેડ થશે પાર્ટિકલ્સ. બરાબર, સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ ઇઝીલી ડ્રાય થઈ જશે. તો આપણે ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગ ની અંદર કયું ડ્રાયર વધારે વાપરીએ? ફ્લુઇડાઇઝ બેડ ડ્રાયર. બરાબર, ધ પર્પઝ ઓફ ડ્રાઇંગ ગ્રેન્યુલ્સ ઇઝ ટુ, જો ગ્રેન્યુલ્સ ને તમે શું કામ ડ્રાય કરો? અચીવ સુટેબલ મોઇસ્ચર લેવલ ફોર કમ્પ્રેશન. તો કમ્પ્રેસ કરવા માટે તમારે કમ્પ્રેશનમાં જવું છે ને, ડાઈ કેવિટી ની અંદર પાવડર ભરાય અથવા ગ્રેન્યુલ્સ ભરાય અને પછી એની પર પંચ મારવો છે ને હાર્ડ ટેબ્લેટ તમારે બનાવવી છે, તો તમે સુટેબલ મોઇસ્ચર લેવલ તમારે જોશે. જો વધારે મોઇસ્ચર હશે તો શું થશે? તમારા પંચ સાથે ચોટી જશે, ડાઈ કેવિટી સાથે ચોટી જશે અને લમ્પ્સ ક્રિએટ થશે એક હાર્ડ ટેબ્લેટ બનવાના બદલે. બરાબર, તો ડ્રાય શું કામ કરીએ આપણે? સુટેબલ મોઇસ્ચર લેવલને એચીવ કરવા માટે ડ્રાઇંગ કરીએ ગ્રેન્યુલેશન નું. વિચ ટેસ્ટ એન્શ્યોર્સ યુનિફોર્મિટી ઓફ ટેબ્લેટ માસ? બરાબર, કઈ ટેસ્ટ છે એ ટેબ્લેટની યુનિફોર્મિટી વિશે આપણને વાત કરે? એના દળનું, માસ એટલે કે દળ. તો બધી ટેબ્લેટ નો વજન એકબીજાની નજીક છે કે કેમ, યુનિફોર્મિટી છે કે કેમ, તો એના માટે તમે વેઇટ વેરિએશન ટેસ્ટ કરશો. બરાબર, વિચ એક્સિપિયન્ટ ઇમ્પ્રુવ પાવડર ફ્લો? કયો એક્સિપિયન્ટ છે એ પાવડર ના ફ્લો ને ઇમ્પ્રુવ કરશે? તો એમાં આવશે ટાલ્ક. બરાબર, જીલેટિન તો આખી કેપ્સ્યુલ ની વસ્તુ છે. બરાબર, સુક્રોઝ છે એ સ્વીટનર છે અને લેક્ટોઝ છે એ ડાયલ્યુએન્ટ અથવા ફિલર છે. બરાબર, અને સિરપ તો ક્યારે આવે જ નહીં. તો પાવડર ફ્લો ને સારો કરવા માટે તમે ટાલ્ક વાપરશો. બરાબર, ગ્લાઇડન્ટ વાપરશો. બરાબર, ડાયરેક્ટ કમ્પ્રેશન રિક્વાયર્સ. ડાયરેક્ટ કમ્પ્રેશન ની અંદર શું જરૂર પડે? તમારે ડાયરેક્ટ કમ્પ્રેશન કરવું હોય તો પ્રોપર્ટી કેવી હોય છે ડ્રગની અને એક્સિપિયન્ટની? એક્સેલન્ટ ફ્લો એન્ડ કમ્પ્રેસિબિલિટી, એટલે કે એનામાં સારી રીતે ફ્લો થવાની કેપેસિટી હોવી જોઈએ. અને કમ્પ્રેસિબિલિટી એટલે તમે ગ્રેન્યુલ્સ બનાવ્યા વગર, કોઈ પણ જાતનો બાઇન્ડર એડ કર્યા વગર એમનેમ કમ્પ્રેસ કરો છો તો થઈ જવી જોઈએ. તો કમ્પ્રેસિબિલિટી એટલે કમ્પ્રેસ થવાની ક્ષમતા એનામાં હોવી જોઈએ. વિચ ગ્રેન્યુલેશન મેથડ? આપણે ફટાફટ ચાલશું તો ફટાફટ તમને તૈયારી થશે. બરાબર, એટલે આપણે ઝડપી ચાલીએ છીએ. વિચ ગ્રેન્યુલેશન મેથડ યુઝિસ સ્લગિંગ ઓર રોલર કમ્પેક્શન? બરાબર, સ્લગિંગ અથવા રોલર કમ્પ્રેશન કઈ મેથડ ની અંદર વાપરવામાં આવે? ડ્રાય ગ્રેન્યુલેશન ની અંદર. બરાબર, યાદ રાખજો. સ્લગિંગ ને રોલર કમ્પ્રેશન એટલે શું? કે પાવડર ને બે રોટેટિંગ ડ્રમ ની વચ્ચેથી પસાર કરવામાં આવે જેથી એક ફિલ્મ જેવું બને. બરાબર છે, પછી એમાંથી ગ્રેન્યુલ્સ બનાવવામાં આવે. બે રોલર માંથી પસાર કરો
એટલે ફિલ્મ બની જાય, પાતળી પટ્ટી જેવું બની જાય, રિબન બની જાય. રિબન શબ્દ વધારે એના માટે સુટેબલ છે, બરાબર. તો ડ્રાય ગ્રેન્યુલેશન ની અંદર આ પ્રોસેસ કરવામાં આવશે. લેમિનેશન રિફર્સ ટુ, આ ટેબ્લેટ ડિફેક્ટ આવી ગઈ. લેમિનેશન કોને કહેવાય? ટેબ્લેટ સ્પ્લિટિંગ ઇન્ટુ 2 લેયર્સ. આ તમારી ટેબ્લેટ છે, બરાબર, તો એ 2 લેયરમાં વહેંચાઈ જાય, એને કહેવાય લેમિનેશન. અલગ અલગ લેયર એના થઈ જાય. which tablet defect involves sticking of material to punch surface, punch faces, બરાબર. પંચની જે સપાટી છે, પંચની જે સરફેસ છે, એની સાથે મટીરીયલ ચોંટી જાય, સ્ટીકિંગ ઓફ મટીરીયલ, બરાબર. આ તમારી ડાય કેવિટી છે, આમાં મટીરીયલ ભરેલું છે, બરાબર. ફ્લો પ્રોપર્ટી, તમે ફ્લો સારો કરાયો, ઉપરથી હોપર માંથી ડાયમાં આવ્યું, પછી પંચ એની સાથે અથડાયો, બરાબર. તો આ પંચ અથડાયો તો આ મટીરીયલ છે પંચ સાથે ચોંટી જાય, તો સ્ટીકિંગ થાય એટલે કે ચોટવું, પણ એને આપણે કહેશું શું? કે પીકિંગ. કેમ પીકિંગ કીધું? કે ભાઈ આ પંચ છે એને પીક કરી લીધું મટીરીયલ ને, એટલે એને પીકિંગ કહેશું, બરાબર. તો આ રીતે તમારું મટીરીયલ પીક થઈ જાય, એક ટેબ્લેટ ડિફેક્ટ છે, બરાબર. પછીનો પ્રશ્ન છે, કેપિંગ ઇઝ કોમનલી કોઝડ બાય. કેપિંગ શેના લીધે થાય છે? કેપિંગ એટલે શું? કે ટેબ્લેટનો ટોપ અથવા બોટમ પાર્ટ, ઉપરનો અથવા નીચેનો પાર્ટ છે એ નીકળી જવો, જુદો થઈ જવો. એન્ટ્રેપમેન્ટ ઓફ એર ઇન ગ્રેન્યુલ્સ, બરાબર. કેપિંગ નું રીઝન, કેપિંગ નું રીઝન શું છે? કે ગ્રેન્યુલ્સ ની અંદર હવા આવી જવી, હવા ભરાઈ જવી, બરાબર, એના લીધે કેપિંગ થઈ શકે. which tablet defect is characterized by separation of the top or bottom crown? જો ટોપ અથવા બોટમ નો, બરાબર, પાર્ટ નીકળી જવો એને આપણે હમણાં જ ભણ્યા, શું કહેવાય? કેપિંગ, બરાબર. the acceptance friability limit for most tablet is, બરાબર. કેટલી લિમિટ છે ફ્રાયબિલિટી ની? 1%, બરાબર. 1% થી વધારે ટેબ્લેટ ના પાસ, ના ફેલ થવી જોઈએ. ફ્રાયબિલિટી ટેસ્ટિંગ ઇઝ કોમનલી પરફોર્મ યુઝિંગ, કયું ટેસ્ટર વાપરો તમે? રોચે ફાઇબ્રિલેટર, યાદ રાખજો, બરાબર. મિત્રો આ એમસીક્યુ ની અંદર આપણે ઈઝી અને મીડિયમ અને હાર્ડ બધા પ્રકારના એમસીક્યુ મિક્સ કરેલા છે. ફ્રાયબિલિટી ટેસ્ટર માં કોણ આવશે? રોચેસ ફાઇબ્રિલેટર, અને હાર્ડનેસ ટેસ્ટરમાં મોન્સેન્ટો અને ફાઇઝર, બરાબર. which parameter indicates resistance of tablet to abrasion? abrasion એટલે ઘર્ષણ, બરાબર. તો ઘર્ષણની સામે રેઝિસ્ટન્સ કયું, કોણ પૂરું પાડશે? ફ્રાયબિલિટી, કે તમારી ટેબ્લેટને કેટલો ઘસારો લાગે છે, બરાબર. મિકેનિકલ સ્ટ્રેન્થ ની આપણે જે વાત કરી હતી હાર્ડનેસ બાબતે આવે, બરાબર ને. પણ ઘર્ષણ વિરુદ્ધ તમારી ટેબ્લેટ કેટલી સ્ટેબલ છે એ તમને ફ્રાયબિલિટી જ કહેશે. મેગ્નેશિયમ સ્ટીઅરેટ નો યુઝ શું થાય? મેં પહેલા જ કીધું, લુબ્રિકાન્ટ, બરાબર, કે જે સારો એવો ફ્લો આપશે, પ્લસ ડાય કેવિટી અને તમારા પંચ વચ્ચે મટીરીયલ નું સારી એવી મુવમેન્ટ મળશે, એની સાથે એનું સ્ટીકિંગ થવાનું નહીં બને, બરાબર છે. એના માટે આપણે લુબ્રિકન્ટ વાપરતા હોઈએ છીએ, બરાબર છે. which material is commonly used as binder? તો સ્ટાર્ચ પેસ્ટ. સ્ટાર્ચ પેલા ક્યાં વપરાતી? ડિસઇન્ટિગ્રન્ટ તરીકે પણ વપરાય અને બાઇન્ડર તરીકે પણ વપરાય, બરાબર છે. હવે કન્સેપ્ટ આવ્યો છે મિત્રો, ધ્યાન રાખજો, આમાં ઘણું બધું જાણવા મળશે. જ્યારે હું કોઈ પિક્ચર મૂકું ત્યારે તમારે સમજવાનું કે આની અંદર બીજા 10-15 એમસીક્યુ છે. which excipient promotes tablet breakup after admission? ટેબ્લેટ ના બ્રેકઅપ ને શું કહેવાય? ડિસઇન્ટિગ્રેશન કહેવાય. ટેબ્લેટ નું તૂટવું એને કહેવાય ડિસઇન્ટિગ્રેશન, અને ડિસઇન્ટિગ્રેશન થયેલા ગ્રેન્યુલ્સ અથવા પાર્ટિકલ્સ નું ઓગળવું એને કહેવાય ડિઝોલ્યુશન. તો ટેબ્લેટ એડમિનિસ્ટર થયા પછી પહેલું સ્ટેપ ડિસઇન્ટિગ્રેશન, એટલે કે એનું નાના નાના પાર્ટિકલ્સ અથવા ગ્રેન્યુલ્સમાં વહેંચાવું એને કહેવાય ડિસઇન્ટિગ્રેશન, બરાબર. તો જે એક્સિપિયન્ટ પ્રમોટ કરે આ ટેબ્લેટ તૂટવાની પ્રક્રિયા એને કહેવાય શું? ડિસઇન્ટિગ્રન્ટ, બરાબર. તો ડિસઇન્ટિગ્રન્ટ ના એક્ઝામ્પલ છે સ્ટાર્ચ, સોડિયમ સ્ટાર્ચ, ગ્લાયકોલેટ એટલે કે એસએસજી, અને ક્રોસપોવિડોન, બરાબર. બીજા તમે ગૂગલ માંથી વાંચી શકો. હવે આપણે આની અંદર જઈએ. disintegration process of a tablet. Disintegration is the process by which a tablet breaks down into smaller particles or granules, બરાબર. તો તમારી ટેબ્લેટ છે એ શેમાં ફેરવાશે? સ્મોલ પાર્ટિકલ્સ અથવા ગ્રેન્યુલ્સમાં, બરાબર. આફ્ટર કમિંગ ઇન કોન્ટેક્ટ વિથ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ફ્લુઇડ, એટલે તમારા સ્ટમકમાં જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ફ્લુઇડ ભર્યું છે એના કોન્ટેક્ટમાં આવ્યા પછી ટેબ્લેટનું નાના પાર્ટિકલ્સ અથવા ગ્રેન્યુલ્સમાં ફેરવાવું, એ પ્રક્રિયાને શું કહેવાય?
disintegration. It is the first step before drug dissolution and absorption. બરાબર, આ કામ થઈ જાય ડિસઇન્ટિગ્રેશન પછી શું થશે? ડિઝોલ્યુશન થશે અને પછી ડિઝોલ્વ થયેલું જે સોલ્યુશન છે એનું એબ્ઝોર્પ્શન થશે. બરાબર, તો પહેલું સ્ટેપ આપણે જોઈએ પેનેટ્રેશન ઓફ લિક્વિડ વોટર ઓર ગેસ્ટ્રિક ફ્લુઇડ એન્ટર ધ ટેબ્લેટ થ્રુ પોર્સ એન્ડ કેપિલરીઝ. ટેબ્લેટની ઉપર રહેલી પોર્સ એન્ડ કેપિલરીઝ દ્વારા બરાબર તમારું ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ફ્લુઇડ અથવા વોટર છે એ એમાં પ્રવેશ કરે છે. પછી શું કરશે? સ્વેલિંગ ઓફ ડિસઇન્ટિગ્રન્ટ. અંદર જે ડિસઇન્ટિગ્રન્ટ રહેલો છે સ્ટાર્ચ જેવો, એસએસસી જેવો, ક્રોસ પોવિડોન જેવો, એ સ્વેલિંગ કરશે. કઈ રીતે? કે ડિસઇન્ટિગ્રન્ટ એબ્ઝોર્બ વોટર એન્ડ સ્વેલ. આ જે કેપિલરીઝ દ્વારા જે વોટર અંદર ગયું એને એબ્ઝોર્બ કરશે ડિસઇન્ટિગ્રન્ટ અને પછી પોતે સ્વેલિંગ કરશે. કોણ? ડિસઇન્ટિગ્રન્ટ. ધીસ ક્રિએટ ઇન્ટરનલ પ્રેશર ઇનસાઇડ ધ ટેબ્લેટ. ટેબ્લેટ ની અંદર આ સ્વેલિંગ થશે એટલે શું થશે? ડિસઇન્ટિગ્રન્ટ સ્વેલિંગ કરશે એટલે ટેબ્લેટ ની અંદર ઇન્ટરનલ પ્રેશર ઊભું થશે. બરાબર ને? ટેબ્લેટમાં જો તિરાડો પડી ગઈ. ટેબ્લેટ બ્રેક્સ ઇન્ટુ ગ્રેન્યુલ્સ. બરાબર, ધ ટેબ્લેટ લૂઝ ઇટ્સ ઇન્ટિગ્રિટી એન્ડ બ્રેક્સ અપાર્ટ ઇન્ટુ ગ્રેન્યુલ્સ. થર્ડ સ્ટેપ. બરાબર, તો એ પોતાની જે સ્ટ્રક્ચર હતું એ ગુમાવી બેઠી ટેબ્લેટ અને ગ્રેન્યુલ્સમાં ફેરવાઈ ગઈ. હવે આ ગ્રેન્યુલ્સ છે એ ચોથા સ્ટેપમાં શું થાય? ફર્ધર બ્રેકડાઉન ઇન્ટુ ફાઇન પાર્ટિકલ્સ. ઝીણા ઝીણા પાર્ટિકલ્સ બની ગયા. સ્મોલર પાર્ટિકલ પ્રોવાઇડ લાર્જર સરફેસ એરિયા. જો પાર્ટિકલ સાઇઝ સ્મોલ હોય પણ એનો સરફેસ એરિયા વધારે હોય. પાંચમો સ્ટેપ ડિઝોલ્યુશન એન્ડ એબ્ઝોર્પ્શન. ડ્રગ પાર્ટિકલ ડિઝોલ્વ ઇન બોડી ફ્લુઇડ્સ. ડ્રગ ઇઝ અવેલેબલ ફોર એબ્સોર્પ્શન. તો આવી રીતે કઈ રીતે વોટર અથવા જીઆઈ ફ્લુઇડ એન્ટર થયું, પછી કઈ રીતે સ્વેલિંગ થયું, કોના લીધે સ્વેલિંગ થયું? ડિસઇન્ટિગ્રન્ટના લીધે સ્વેલિંગ થયું. પછી પોતાની ક્ષમતા ગુમાવી દીધી સ્ટ્રક્ચર સાચવવાની. પછી બધી ગ્રેન્યુલ્સ બન્યા, ગ્રેન્યુલ્સ માંથી પાર્ટિકલ બન્યા. બરાબર, કોમન ડિસઇન્ટિગ્રન્ટ એક્ઝામ્પલ. ચલો આ બધું બહુ જ અગત્યનું છે. સ્ટાર્ચ એટલે કે મેઇઝ સ્ટાર્ચ. બરાબર છે, મકાઈમાંથી જે સ્ટાર્ચ મળે એ એક ટાઈપનો ડિસઇન્ટિગ્રન્ટ છે. પછી સુપર ડિસઇન્ટિગ્રન્ટ કોણ છે? એસએસજી. પછી ક્રોસ કાર્મેલોસ સોડિયમ, યાદ રાખજો. બીજો સુપર ડિસઇન્ટિગ્રન્ટ ક્રોસ પ્રોવિડોન. ડિસઇન્ટિગ્રેટિંગ એજન્ટ સોડિયમ બાયકાર્બોનેટ અને વિકિંગ એજન્ટ માઇક્રો ક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ. મિત્રો આ બધી ટર્મ તમે યાદ રાખી લેજો. કોઈ પણ તમને એમસીક્યુ માં પૂછે તો તમને આવડવી જોઈએ. બરાબર, એમસીસી વિકિંગ એજન્ટ કહેવાય, જે વીક કરે. બરાબર, ડિસઇન્ટિગ્રેટિંગ એજન્ટમાં આવશે સોડિયમ બાયકાર્બોનેટ. બરાબર, પેરાસિટામોલ ટેબ્લેટ નું એક્ઝામ્પલ આપ્યું છે, તમને સમજાયું. આફ્ટર સ્વેલોઈંગ ગેસ્ટ્રિક ફ્લુઇડ્સ એન્ટર ધ ટેબ્લેટ, disintegrant swells and the tablet disintegrate within a few minutes. બરાબર, થોડી મિનિટોમાં તો એનું ડિસઇન્ટિગ્રેશન થઈ જાય. એક્ઝામ ઓરિએન્ટેડ પોઈન્ટ્સ આપણને આપણે અહીંયા આપ્યા છે. ડિસઇન્ટિગ્રેશન ઓકર્સ બિફોર ડિઝોલ્યુશન. જો ડિઝોલ્યુશન ની પહેલા થાય ડિસઇન્ટિગ્રેશન. બરાબર, ડિસઇન્ટિગ્રેશન થયા પછી ડિઝોલ્યુશન થાય. ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ ડ્રગ એબ્સોર્પ્શન. તો તમને પૂછશે કે વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ ડ્રગ એબ્સોર્પ્શન, તો તમારે ડિસઇન્ટિગ્રેશન લેવાનું. ઓફિશિયલ ડિસઇન્ટિગ્રેશન ટેસ્ટ એપરેટસ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ફાર્માકોપિયા. બરાબર, ઓફિશિયલ ડિસઇન્ટિગ્રેશન એપરેટસ કેવું હોય, સાધન કેવું હોય, એ ફાર્માકોપિયામાં તમને એક્સપ્લેન કરેલું છે. અનકોટેડ ટેબ્લેટ, યાદ રાખજો મિત્રો, બહુ જ અગત્યનો પ્રશ્ન છે. બરાબર, જનરલી શુડ ડિસઇન્ટિગ્રેટ વિથિન 15 મિનિટ્સ. આઈપી ની સ્ટાન્ડર્ડ કન્ડિશન છે કે જે ટેબ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું કોટિંગ ના હોય એ 15 મિનિટની અંદર ડિસઇન્ટિગ્રેટ થઈ જવી જોઈએ. સુપર ડિસઇન્ટિગ્રન્ટ શું કરે? રિડ્યુસ ડિસઇન્ટિગ્રેશન ટાઈમ, ઇમ્પ્રુવ ડ્રગ રિલીઝ. સુપર ડિસઇન્ટિગ્રન્ટ એટલે ફાસ્ટ હોય. બરાબર, આ એસએસજી ને બધા ફાસ્ટ અને ફટાફટ ડ્રગ ને રિલીઝ કરશે. બરાબર, જો આ બધા સ્ટેપ આપણને આપી દીધા કે તમે આમ યાદ રાખી શકો. વોટર એન્ટર્સ, સ્વેલિંગ થયું, બ્રેકિંગ થયું, ડિઝોલ્યુશન થયું અને એબ્સોર્પ્શન થયું. WSBDA. બરાબર, ડિઝોલ્યુશન ઇઝ નેસેસરી સો ધેટ ધ ડ્રગ કેન ડિઝોલ્વ એન્ડ ગેટ એબ્સોર્બ્ડ ઇન ધ બોડી. ડિસઇન્ટિગ્રેશન બહુ જરૂરી છે. એના લીધે ડ્રગ ડિઝોલ્વ થાય, ડિઝોલ્વ થયા પછી એબ્સોર્બ થાય અને પછી એની ઇફેક્ટ. જો મિત્રો નાનું એવું પિક્ચર તમને કેટલું બધું કહી ગયું છે. બરાબર, તો આ યાદ રાખી લેજો, નોટ ડાઉન કરજો. વિચ ઇક્વિપમેન્ટ ઇઝ કોમનલી યુઝ ફોર ટેબ્લેટ કમ્પ્રેશન. ટેબ્લેટ કમ્પ્રેશન માટે કયું ઇક્વિપમેન્ટ વપરાય? ટેબ્લેટ પ્રેસ મશીન. બરાબર, તમે બધા પ્રેક્ટિકલ્સ કરેલા છે ફાર્માસ્યુટિક્સ ની અંદર ટેબ્લેટ બનાવવાના. બરાબર છે. ધ પ્રોસેસ ઓફ રિડ્યુસિંગ પાર્ટિકલ સાઇઝ. પાર્ટિકલ સાઇઝ
ઘટાડો તમે, ટૂંકમાં મોટા પાર્ટિકલ્સ નાના પાર્ટિકલ્સમાં ફેરવો, બરાબર. પ્રોસેસને શું કહેવાય? મિલિંગ, બરાબર. which step follows weighing in wet granulation? ત્યારે તમે વેટ ગ્રેન્યુલેશન કરતા હો, જો પ્રીસીડ્સ એટલે પહેલાનું સ્ટેપ અને ફોલોઝ એટલે એના પછીનું, તો વેઇંગ પછીનું સ્ટેપ કયું આવશે? મિક્સિંગ. તમે વજન કરશો પછી એ બધા મિક્સ કરશો. અહીંયા જોઈ લઈએ સ્ટેપ્સ ઓફ વેટ ગ્રેન્યુલેશન. તો પેલા વેઇંગ કર્યું, કોનું? એપીઆઈ નું, ડાયલ્યુએન્ટ નું, બાઇન્ડર નું, ડિસઇન્ટિગ્રન્ટ નું, બધાનું વજન કર્યું. પછી એનું સીવિંગ કર્યું. પાવડર આસ પાસ થ્રુ, જો સીવ નંબર યાદ રાખજો, બરાબર. વેટ ગ્રેન્યુલેશન ની અંદર 22 થી 40 ની સીવ લેવામાં આવે. હેશટેગ 22 ટુ હેશટેગ 40 ટુ બ્રેક લમ્સ એન્ડ એન્શ્યોર યુનિફોર્મ પાર્ટિકલ સાઇઝ, બરાબર. કોઈ પાવડરના ગઠ્ઠાઓ હોય, પાવડર પાર્ટિકલ્સ એકબીજા સાથે ચોંટી ગયા હોય તો એને તોડવા માટે, લમ્સ ને તોડવા માટે તમારે આ વપરાય છે. મિક્સિંગ ઓફ ડ્રાય પાવડર્સ. હવે આ સીવિંગ થઈ ગયું, બરાબર. ત્યારબાદ એને તમે મિક્સિંગ કરશો, બરાબર. આ એક્ઝામ્પલ આપ્યું છે, યાદ રાખજો. સોરી, યાદ રાખજો, પ્લેનેટરી મિક્સર, બરાબર. પ્લેનેટરી મિક્સર યુનિફોર્મ મિક્સિંગ કરવા માટે પ્લેનેટરી મિક્સર વપરાય. પ્રિપરેશન ઓફ બાઇન્ડર સોલ્યુશન. તમારો પાવડર મિક્સ થઈ જાય પછી આ બાજુ તમારે બાઇન્ડર સોલ્યુશન બનાવી નાખવાનું. બાઇન્ડર કેવા લેશો? પીવીપી, સ્ટાર્ચ, પેસ્ટ, એચપીએમસી, આમાંથી કોઈ પણ, બરાબર. ઇઝ ડિઝોલ્વ ઇન પ્યુરિફાઈડ વોટર ટુ મેક અ બાઇન્ડર સોલ્યુશન. પ્યુરિફાઈડ વોટર લેવાનો છે, યાદ રાખજો, બરાબર. સ્ટરાઇલ વોટર ની જરૂર નથી, પ્યુરિફાઈડ વોટર. દરેક વોટર ની ડેફિનેશન તમને આવડવી છે, બરાબર. પ્યુરિફાઈડ વોટર ની ડેફિનેશન શું, સ્ટરાઇલ વોટર ની ડેફિનેશન શું, બરાબર છે. તો આ બાજુ તમે બાઇન્ડર સોલ્યુશન બનાવી નાખ્યું. એડિશન ઓફ બાઇન્ડર સોલ્યુશન. હવે તમે સ્લોલી મિક્સિંગ કરતા કરતા સ્લોલી બાઇન્ડર સોલ્યુશન ને એડ કરશો, બરાબર. બાઇન્ડર સોલ્યુશન ઇઝ એડેડ સ્લોલી ટુ ધ પાવડર મિક્સચર વિથ કન્ટિન્યુઅસ મિક્સિંગ. મિક્સિંગ ચાલુ રાખવાનું છે અને બાઇન્ડર એડ કરવાનું છે. જો ગ્રેન્યુલેશન, માસ ફોર્મેશન, ધ વેટ માસ ફોર્મ્સ, બરાબર. હવે જે પેલા વેટ લમ્પ્સ બનશે, ધ વેટ માસ ફોર્મ્સ એન્ડ કન્ટિન્યુઅસ ટુ એગ્લોમેરેટ ટુ મેક ગ્રેન્યુલ્સ, બરાબર. એટલે વેટ માસ બની જશે, લમ્પ્સ બની જશે. માફ કરજો મિત્રો. સ્ક્રીનિંગ ઓર સાઇઝિંગ ઓફ વેટ માસ. હવે આ જે લમ્પ્સ બન્યા એને તમે 10 નંબર થી 20 નંબરની સીવમાં પસાર કરશો. પેલા 20 થી 40 ની હતી, એટલે ક્યારે કઈ, બરાબર. સ્ટાર્ટિંગમાં મટીરિયલ લીધું ત્યારની વાત છે અને આ વેટ માસ ફોર્મ થઈ ગયું પછીની વાત છે. 10 થી 20 ની સાઈઝની તમારે સીવ લઈ લેવાની, બરાબર. પછી એને ફ્લુઇડાઇઝ બેડ ડ્રાયરમાં અથવા ટ્રે ડ્રાયરમાં કંટ્રોલ ટેમ્પરેચર, કેટલું? 40 થી 60 ટેમ્પરેચરે એમાંથી મોઇસ્ચર રિમૂવ કરો, બરાબર. પછી પાછું મિલિંગ કરો. તો 3 વાર તો સાઈઝ તોડવાની વાત આવી, બરાબર. મિલિંગ કરો, ગ્રેન્યુલ્સ નાના બનાવો, બરાબર. લાસ્ટ સ્ટેપમાં 16 થી 24 ની સાઈઝ છે, બરાબર. તો એ રીતે તમારે સીવ માંથી પાસ કરવાનું છે. પછીનો સ્ટેપ છે ફાઇનલ ડ્રાઈડ ગ્રેન્યુલ્સ રેડી ફોર કમ્પ્રેશન. જો કેવી સરસ મમરી બનાવી દીધી. ડ્રાઈડ ગ્રેન્યુલ્સ વિથ ગુડ ફ્લો પ્રોપર્ટી આર રેડી ફોર બ્લેન્ડિંગ વિથ લુબ્રિકન્ટ્સ એન્ડ કમ્પ્રેશન. છેલ્લે ગ્રેન્યુલ્સ બની ગયા પછી એનું પાછું મિક્સિંગ કરવાનું લુબ્રિકન્ટ સાથે. લુબ્રિકન્ટ એડ કરીને પ્રોપરલી એને મિક્સ કરવાનું અને પછી એ કમ્પ્રેશન માટે જાય, બરાબર છે મિત્રો. તો આ આપણે જોઈ લીધું, બરાબર. થર્ડ એમસીક્યુ ઈઝી આવતું જશે હવે. which tablet manufacturing method is preferred for moisture sensitive drug? મોઇસ્ચર જેને અસર કરતું એના માટે તો તમે વેટ ગ્રેન્યુલેશન લેશો જ નહીં, કારણ કે વેટ ગ્રેન્યુલેશનમાં તો સીધું જ તમારે બાઇન્ડર સોલ્યુશન નાખવાનું આવશે. તો આને તો વોટર સાથે બનતું જ નથી મોઇસ્ચર સેન્સિટિવ ડ્રગ ને, તો તમે ડ્રાય ગ્રેન્યુલેશન વાપરશો મોઇસ્ચર સેન્સિટિવ માટે. which of the following is most common method of tablet production? બરાબર. આપણે પહેલું ફેક્ટ જોયો તો કે વેટ ગ્રેન્યુલેશન ની અંદર, બરાબર છે. પહેલો જ પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ? ટેબ્લેટ ભાઈ શું કામ બનાવો છો? કન્વર્ટ પાવડર્સ ઇન્ટુ એ કન્વેનિયન્ટ સોલિડ ડોઝેજ ફોર્મ. ટેબ્લેટ શું કામ બનાવી? પાવડર માંથી એક સખત એવું કન્વેનિયન્ટ, પેશન્ટને ઇઝીલી એક્સેપ્ટેબલ હોય એવું સોલિડ ડોઝેજ ફોર્મ બનાવવાની વાત છે, બરાબર છે મિત્રો. તો 30 પ્રશ્નો આપણે જોયા ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગના, બરાબર. સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરતા રહેજો, એટલે આપણે ફરી પાછા મળતા રહીએ નવા એમસીક્યુ સાથે, બરાબર. ત્યાં સુધી
નમસ્કાર.